પછી તો સમાધિમાંથી જાગ્યા અને જોયું, એ આકાશમાં આવી અને દેવતાઓ સરસ મજાના ફૂલડાઓનો વરસાદ વરસાવેલો છે. અને બીજે દિવસે બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી, બ્રહ્માનંદ સ્વામી મારે લઈ નતા ગયા, બધા ઓલા કાઠીઓ જ ગયા હતા, બધા રાતના સાધુ થોડું જવાય બારે. સંતો ધ્યાન કરતા હતા ને આ બધા નીકળી ગયા પાછા પૂછ્યા વગર. બીજે દિવસે બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી એટલે સ્વામીએ સરસ મજાના કીર્તનો બનાવ્યા છે. ઘણા સંતો વાંસળીને કીર્તન બનાવ્યા છે. મુક્તાનંદ સ્વામી પણ કીર્તન બનાવ્યું. વંશી વજાડી ગીરધારી વૃંદાવન, વંશી વજાડી ગીરધારી, અનુપમ શબ્દ યુચારી વૃંદાવન, વંશી વજાડી ગીરધારી. શરદ પૂનમનો ચંદ્ર જોઈને રે, મનહર ક્યાં મોરારી વૃંદાવન, વંશી વજાડી ગીરધારી. શબ્દ સુણીને 14 ભુવન મારે, હે થકિત થયા નર નારી વૃંદાવન, વંશી વજાડી ગીરધારી. ગોપીજનનું ગમતું કરવારે, રસિયો રજની વધારી વૃંદાવન, વંશી વજાડી ગીરધારી. રાત્રિઓ લાંબી કરી દીધી લ્યો ભગવાને. મુક્તાનંદ મોહનની લીલા રે, હે ન શકે વેદ વિચારી વૃંદાવન, વંશી વજાડી ગીરધારી. અદભુત લીળા કરી હો. બ્રહ્માનંદ સ્વામી એવા કીર્તનો ગાયા છે. સખી આજ કાલિંદીને તીર ભરવાને ગઈ હતી ને એવા ઘણા બધા કીર્તનો છે. ભગવાન શ્રીહરિ કરિયાણામાં રહી ને આવી અદભુત વાંસળી વજાડી અને અદભુત લીળા કરી હો. કાળુભાર નદીને કિનારે વળી તે મકવાણાને ઘેર, કર્યું બીજું ચરિત્ર સુપેર. સંભળાવું હવે તે ગાઈ, સુણો ભૂપાય ભેસિંહ ભાઈ. એક દિન મકવાણાને ધામા, વિચર્યા હતા સુંદર શ્યામા. પૂર્વ દ્વારનો યોરડો જે હા, દીઠો બંધ નિરંતર તે હા. થોડાક સિરિયસ થઈને સાંભળજો, બહુ મજાની વાત હો. મહારાજ કાળા મકવાણાને ત્યાં રહ્યા છે. 2-3 દિવસ થઈ ગયા. એક ઓરડો હાવ બંધ ને બંધ, હાકડ વાંસેલી. આમ બધા ઓરડા ઘરમાં ખોલે તો ખરા ને, આ એક બંધ ને બંધ. મહારાજ મકવાણાને પૂછ્યું કે આ ઓરડો હંમેશના માટે બંધ જ કેમ છે, કે ક્યારે ખોલતા નથી, અંદર શું છે? કાળો મકવાણો કે મહારાજ એ ઓરડાની અંદર અમારા બધા પૂર્વજો છે કે જાને. કોણે? અમારા પૂર્વજો અંદર છે, એટલે ખોલ્યા નહીં, કે બારે ભાગી જાય તો બંધ જ. એ કદાચ પૂર્વજો અવગત્યા થયા હોય ને, એ બધા રૂમમાં અમે રાખી દઈએ, કે લાકડાના પૂતળા બનાવી સિંદૂરથી બનાવી અને બધા બેઠા હોય એટલે હેરાન ન કરે એમ, બીજું કાંઈ નહીં. અમુક પંથ એવાય છે કે મરી ગયા પછી ભૂત થઈને પાછા ના આવે આપણામાં, એને માટે કંઈક વિધિ કરવાના હોય, એને માટે ધર્મ પાડવાનો હોય. એક ધર્મ એવો છે કે ધર્મ એટલા માટે જ પાડવાનો કે મુઆ પછી પાછા ના આવે. એમાં એક વડીલ હોય ભૂતમાં, એ જેટલા આવે ને બધાને ઝાલતો આવે. એ ધર્મવાળા જેટલા મરે ને એને જીવ ઝાલતો આવે, એટલે પાછા ન જાય એમ. આ લોકો તો રજસ્વલા ધર્મ પાડે એને માટે હો. કેટલાક ધર્મ પાડે સુધરેવાનું શું કામ? મર્યા પાછી પાછા ના આવવા જોઈએ એટલા માટે. એના કરતા હરિભજન કરો ને,
પાછું નહીં આવવું પડે અને સારો રસ્તો મળી જશે. તો કાળા મકવાણા કે મહારાજ અમારા બધા પરંપરાથી હાલ્યું આવે છે, કોઈક મરી જાય ને એનું પૂતળું બનાવી કાષ્ટનું પછી અહીંયા કને મૂકી જાય કે લ્યો અમારા ઘરમાં પરંપરાથી આ પડ્યું છે. એમ કરતા હોય તો વળી કોઈકને નડે તો અહીંયા ભૂવા આવે ને ધૂણે કે અહીંયા જમાવટ કરે બધા. લ્યો ભૂવા ધૂણે ને ડાકલા વાગે, વંશ વૃદ્ધિ તેની પાસે માગે. ભૂવા આવે અહીંયા કને ડાકલા વાગે ધૂણે, પાછું એમ કે અમારો વંશ વધારજો એવું માગે ને બધું આવું થાય છે અહીંયા કને. બાધા રાખી કેટલાક અહીંયા ઘીનો દીવો કરે, કેટલાક નારિયેલ મૂકી જાય. અમને કામ આવે મહારાજ કે સમજા ને નારિયેલ કેટલા મૂકી જાય અહીંયા કને ઘણા બધા. અને માન્યતા છે ભાઈ, શ્રદ્ધા છે, શ્રદ્ધા. દેવ તો કામ કરે છે પણ શ્રદ્ધા પણ ફળે છે કે હો કોઈક બીમાર થઈ જાય અને કંઈક માનતા કરે તો એની બીમારી પણ મટી જાય છે, અને કોઈક નિંદા કરે તો એને પીડા પણ થાય છે. એવું બધું છે અમારું. કાળા મકવાણા કે મહારાજ અમે તમારા સત્સંગીથી અમને ગમતું નથી, પણ હવે આ શું કરીએ, ઘરમાં દખો થાય પણ પરંપરાનું પડ્યું હોય એટલે કાઢવું કેમ આને. જૂનો ચાલ છે અમારો. મહારાજ આ તો તમે અહીંયા બેઠા છો ને એટલે કોઈ આવતા નથી ધૂણવાનું, કોઈ આવે અહીંયા કને લ્યો તમારાથી બીવે બધા કે સ્વામિનારાયણ ઘરમાં પડ્યા ને ક્યાં ધૂણવા જાઉં, એટલે કોઈ આવતા નથી. એટલે ઓરડો બંધ પડ્યો છે કે તમે જાઓ એટલે તોફાન શરૂ થશે પાછું અમારા ઘરમાં. મહારાજ કે દરવાજો ખોલો, ત્યાં જોઈ તો ખરા એવા કોઈ તમારા પૂર્વજ કહેવાય કે લ્યો. પછી દરવાજો ઓરડો ખોલ્યો, અહીં આખા ઓરડામાં બધા એટલે પૂતળા સિંદૂર વાળા પડ્યા બધા, જી મર્યા રાખતા હોય. આખો રૂમ ભરી જાય ને પછી તો મરવાનું ચાલુ જ હોય ને, જન્મવાનું ચાલુ મરવાનું ચાલુ હોય. આખો ઓરડો ભર્યો તો પૂતળાથી. મહારાજ જોયા પણ એમાં એક મોટું પૂતળું અને એની આંખીઓ ચાંદીની, લ્યો ચાંદીની આંખીઓ ચોડી હતી. મહારાજ કે આ વરી કોણ છે કે ચાંદીની આંખીઓ વાળો? તો કે અમારો વડો છે કે બધાને ચાલી રાખે ગઈ. છતાંય કોઈક છટકી જાય તો નડે તો વળી કાંઈક માનતા કરે તો વળી એની પાસે પોગી જાય. કે મહારાજ કે કરવું હોય? અરે મહારાજ તમે કેવું એમ કરી? મહારાજ કે ભારી બાંધો. પૂતળા છે ને એને બધાની આટલો તોર ચોફાડ પાથરી અને ભારી બાંધીને ઘાસડો વાળી દીધો. મહારાજ કે રૂમ બંધ કરી નાખો, લ્યો બપોરે નાવા જાશું ને કંઈક વિધિ કરશું આનો. મહારાજ કે લ્યો. ત્યાં તો કાળા મકવાણાની ઘરવાળી બીજલબાઈ મહારાજને માટે સરસ મજાની મકાઈ શેકી હતી. મકાઈના ડોડા કહો શું કહો, મકાઈના ડોડા શેકી એમાંથી દાણા અલગ કરી અને સરસ મજાના મીઠું મરચું મસાલો નાખીને તૈયાર કર્યા ગરમા ગરમ. મહારાજને કે મહારાજ દાણા કાઢીને મસાલો ચડાવ્યો છે પ્રભુ જમવા માટે, હાલો. પછી મહારાજ બહાર નીકળ્યા, ઘર કર્યું બંધ, ઓસરીમાં એક પલંગ ઢાળ્યો, એના ઉપર બેઠા. કાળો મકવાનો નીચે બેઠા. ત્યાં બીજલબાઈએ આ બધા સરસ મજાના એ બીજણા લઈ આવ્યા મકાઈના. મહારાજ જમ્યા, કાળા ભગતને પ્રસાદી આપી, દેહો ખાચર આવ્યા એને પણ પ્રસાદી આપી. પછી બ્રહ્મચારીએ થાળ બનાવ્યો અને મહારાજ જમ્યા. થોડીક વાર શ્રીજી મહારાજ આરામ કર્યો બપોરના સમયમાં. પછી કાળા ભગતને કે આપણે જે ઘાસડી બાંધી હતી ને એ બારે કાઢો, તમે લઈ જાઓ એકલા, અમે ભેગા હાલી તો સારું ન લાગે કે હો, તમે લઈ જાઓ નદી કિનારે મારી વાટ જોજો, અમે આવશું પછી કંઈક એનો વિધિ કરશું કે. એટલે એને એકલાને મૂક્યા. પાછળથી શ્રીજી મહારાજ ત્યાં કને ગયા તો મહારાજની જોડે એક હામો ભરવાડ દેહો ભાઈ એ 2-3 જણા, 3 જણા, એક ગયા હતા અને 2 જણા મહારાજ ભેગા ગયા. ત્યાં જઈને શ્રીજી મહારાજે ઘાસડી છોડાવી હો એ તળાવ કિનારે બધી. આ નદી હતી, નદીમાં પાણી હજી ભર્યું. કાળા ભગતને મહારાજ કે જો આ તીર્થ છે, તમે એમાં સ્નાન કરો, તમે અંદર જાઓ, તમે ડૂબકી મારો, પછી આ બધા છે ને પૂતળા એને અંદર બોળો પાણીમાં, અને પછી અમારા ચરણે સ્પર્શ કરાવો, બધાને ઉદ્ધાર કરી નાખો. આજે કેવો ગમે એવા હશે એના ગમે એવા કર્મ. પણ મહારાજ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ આજે તમારે ઘેર આવ્યા છે તો આ બધા પૂર્વજોનો આપણે એને સદગતિ કરવી છે. કાળા મકવાણ અંદર ગયા, અંદર ડૂબકી મારી તો માય બધા દેખાણે, લો ભૂતડા બધા જે પૂર્વજો બધા મરી ગયા હોય ને એ બધા અંદર દેખાણા. અંદર દેખાણા એમાં બધા ભૂત
પાણી પાણી કરતા હતો, પાણી પાણી રાડું કરતા હતા, રાડું. એમાં ઓલો હતો ને ચાંદી નાખ્યું વારો, એ કે છાનારો અવાજ ન કરો, ભગવાન આવ્યા આપણું કલ્યાણ કરશે, ભગવાન આવ્યા, ભગવાન આપણી સદગતિ કરશે, થોડીક વાર શાંતિ રાખો. જે કાળા મકવાણા ડૂબકે બહાર આવ્યા, અંદર આવું બધું જોયું અને પાણીમાં બધા રાડું કરતા હતા પૂર્વજો, તરસે મરતા હતા. પછી બારે આવીને કાળુ મકવાણા મહારાજને કે મહારાજ આ પૂતળાને તો મેં બધાને પાણીમાં નાખ્યા અને હજી પાણી કેમ કરે છે, તરસે કેમ મરે છે? મહારાજ કે જો એને પાણી મળે નહીં, ભૂતાવળની જૂની છે, એને વરુણ દેવતા ક્યાંય પાણી પીવા દે નહીં, અને 100 બેડાની એને તરસ હોય, અને 100નું નાકું હોય ને એટલું એનું ગળું હોય, એટલે આખી જિંદગી તરસે જ મરવાનું. લ્યો ને, ભૂખે મરવાનું ને તરસે મરવાનું, આ ભૂતાવળની યોની. એને સંતોષ થાય ને આપણે ખાઈ પીને પેટ વધારી નાખી. કેટલા ખબર હે? મેં જણ કીધું આવડા ટાઈટ, સારી ટાઈટ થાય રહી, તો સામે એ ઢીલું થાય એમ નથી કે. મને કે તમે વધારી ગયો, એટલે હવે એનું કેવું બોલો. બીજા કોઈક મજાક કરે ને એ કે તમે એટલું વધારી તો જુઓ, ખબર પડે. બધા ન વધે કે વધતા વધે કે લ્યો. આપણા ઉપર કેવી ભગવાનની કૃપા, એ ખાવાનું હેલું થઈ જાય. લ્યો આપણે એ પ્રોબ્લેમ, એને કેટલાકને ખાવા મળે એની એ પ્રોબ્લેમ હોય, અને આપણે તો ઓછું કેમ ખાવું એ વિચારવું પડે. બોલવું સમજ્યા ને? પડ્યું હોય તૈયાર, ઘરવાળી બનાવી રાખી હોય જાત જાતની આઈટમો, એકાદશીને ન મૂકે, બીજું તો ઠીક. એ તો હવે તમે તમારા દિલને પૂછો તો કેવું ખાઈને આવ્યા હશો તમને ખબર હશે, અમને ખબર ન હોય. ઉપવાસ કર્યો હોય, શું કર્યો હોય, આજે મોટી એકાદશી છે. મહારાજ કે તરસે મરે, પણ આજે એને આપણે ઉધારી દેશું. કયો મહારાજ કે એક ફણાને નદીમાં બોળી અને અમારે ચરણે સ્પર્શ કરાવતા હો. પછી કાળા મકવાણા ભાઈ બધા રાખી બાજુમાં, અંદર બોરીને મહારાજના ચરણે જેવા અડાડે ને ત્યાં ચતુર્ભુજ બની જાય. લ્યો, અને પછી અલગ અલગ લોકમાં હાલે જાય. કોઈક તો વૈકુંઠમાં ગયા, કોઈ ગોલોકમાં ગયા, કોઈકને સુખ ભોગવવાની ઈચ્છા હતી એને સ્વર્ગમાં મૂક્યા, કોઈકને હરિભજન કરવાની ઈચ્છા હતી એને માનવ અવતારમાં મૂક્યા, સત્સંગીના ઘેર. મહારાજ કે અત્યારે છૂટ છે, જેને જ્યાં જવું હોય ત્યાં, જલસા કરવા તો સ્વર્ગમાં જાઓ, વૈકુંઠમાં જેને જ્યાં જવાની ઈચ્છા હતી ને ત્યાં બધાને મૂકી દીધા હો. અને મહારાજની જોડે 3 જણા હતા ને, એને મહારાજ દિવ્ય દ્રષ્ટિ આપી, અને એ બધાએ જોયું કે આપણા બધા પૂર્વજો છે એ દિવ્ય રૂપ ધારણ કરી અને સદગતિને પામ્યા. પછી શ્રીજી મહારાજી ઘાટમાં મહારાજ પણ સ્નાન કર્યા, અને એ પછી બેઠા. મહારાજી ભક્તોને કે આ કાળુભાર નદી છે ને એનો મહિમા બહુ જબરજસ્ત છે હો. કાલિંદી એટલે યમુના નદી. યમુના નદીનો જેમ મહિમા છે, મહાત્મ્ય છે, તીર્થ છે, એમ આ પણ જબરજસ્ત મોટું તીર્થ છે, બહુ મોટું તીર્થ છે. અમર સરિતથી વિશેષ આ છે, તીર્થ સમસ્ત વસી અહીં રહ્યા છે. જનતન ધરી જે અહીં નહાશે, ગત અગથઈ મુજ ધામમાં અહીં જાશે. મહારાજ કે અમર સરિતા એટલે અમર એટલે દેવતા કહેવાય. ગંગા નદી એના કરતા પણ આ તીર્થ મોટું છે. બોલો, એટલે બધા તીર્થો અહીંયા આવીને નિવાસ કરેલો છે. ભગવાન અને સંતો નાય ને ત્યાં બધા તીર્થો આવીને નિવાસ કરીને રહે. મહારાજ કે અહીંયા કોઈક નાશે ને સ્નાન કરશે, એના બધા પાપ બળીને ભસ્મ થઈ જશે અને જીવાત્મા મારા ધામને પામશે. અહીંયા આવીને કોઈક શ્રાદ્ધ કરશે તો પૂર્વજોનો ઉદ્ધાર થશે. અહીંયા આવીને કોઈક તર્પણ કરશે મહારાજ કે તો પૂર્વજોને સદગતિ મળશે. કોઈક જપ કરશે, તપ કરશે, વ્રત કરશે, દાન કરશે તો 100 ગણું નહીં, 1,00,000 ગણું પુણ્ય થશે. મહારાજ કે એવો આનો જબરો મહિમા છે. વળી મહારાજ કે પ્રિય મુજ અતિ શ્રેષ્ઠ તીર્થ આ છે. મને પણ મહારાજ કે આ તીર્થ છે ને બહુ પ્રિય છે, ગમે છે. પાણી ભર્યું હોય, ડુંગરો હોય અને ઝાડમાં હોય, આ 3 વસ્તુ જ્યાં ભેડી હોય ને ત્યાં મહારાજને બહુ ફાવે. મહારાજ રાત ત્યાં રહેવા જતા. લ્યો, ઘર મૂકીને કરિયાણામાં નદીની કિનારે જઈને, અત્યારે હજી બુરજ બાંધેલો હોય એના ઉપર ચડીને મારે રાતે સૂતા. કે નદી, ઝાડવા અને પહાડ, પર્વત બહુ ગમે મહારાજ કે અમને. નિજ જન હિતવાસળી વજાવી,
પુરવજ દાસ તણા દીધા મુકાવી કૃત પુનિત ચરિત્ર ભક્ત સારું ભગવત તેહ કરો ભલું અમારું. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભયસિંહ, પોતાના ભક્તજનોને માટે શ્રીજી મહારાજે વાંસળી વગાડી એ લીળા આજની કહી, અને વળી પોતાના ભક્તના જે પૂર્વજો એનો પણ શ્રીજી મહારાજે ઉદ્ધાર કર્યો. કૃત પુનિત ચરિત્ર ભક્ત સારું. તો આવું ભગવાન શ્રી હરિ ભક્તોને માટે ચરિત્ર કર્યું. ભગવાન ચરિત્ર શા માટે કરે છે? પોતાના ભક્તજનોને માટે. પોતાની કોઈ ઈચ્છા નથી. માણસ જે પોતાની ઈચ્છાથી કર્મ કરે ને એ કર્મ બની જાય છે અને એને ભોગવું પડે છે. અને ભગવાન છે એ ભક્તજનોના ઉદ્ધારને માટે ચરિત્ર કરે છે, એ ચરિત્ર બને છે. અને કોઈ માણસ ગમે તે કાંઈ કરે પણ ભગવાનની પ્રસન્નતાને માટે કરે તો એ ભક્તિ બની જાય છે. ખાલી અંતરની ભાવના જ બદલાવાની છે. ભાવનાને આધારે છે બધું. ભગવાનને પ્રસન્ન કરવાની ભાવના હોય તો ભક્તિ કહેવાય. જમો તોય, નહીતર તો કર્મ થાય છે. પણ આસક્તિપૂર્વક જમો તો એ કર્મ બને છે. અને કર્મ જીવાત્માને જેદી તેદી ભોગવું પડે છે. તો કર્મ ભોગવા ન પડે એના માટે પ્રભુની આવી અદ્ભુત લીળા છે. કથા અહીંયા કને વિરામ પમાડશું. આવી જ રીતે આપણે સભામાં જાગરણના કીર્તન ગાશું. મોટી એકાદશી છે અને એકાદશીના કીર્તન ગાવા એનો જબરો એવો મોટો મહિમા છે. પણ ખાસ હું કહું, ઘન સમાજનો આપણી સામે દર્શન દેશ છે. દર્શન કરતાં કરતાં મહારાજને સંભાળીને કીર્તનો ગાતા જઈએ. એની અંદર જે ભાવ આવે એ ભાવને પણ યાદ કરીએ. તો આજની એકાદશી મારે એક કીર્તન ગાઈએ તો પણ બ્રહ્મરાક્ષસ જેવાના ઉદ્ધાર થઈ જાય હો. એક કીર્તનનું પુણ્ય મળે તો આપણે હવે તમે ભાગી નહીં જાઓ ને ત્યાં સુધી તો ગાશું આપણે. અને લગભગ તમે નહીં જાઓ અમને આશા છે એવી, સમજા કે નહીં? ભાવ તમારો જબરો હશે, સમજા ને? પેલા પણ લગભગ આપણે 1 કલાક 1.25 કલાક જાગરણ કર્યું હતું. પાછા એકાદશી કરીને ગયા હતા અને પાછા આવ્યા એકાદશી કરવા. લ્યો, ગઈકાલે રાતના 9:30 વાગે આવ્યા, હજી તો 8 વાગ્યા. તો ભાવ અને પ્રેમથી કથાની શ્રીપતિમ કર્યા પછી આપણે જાગરણના કીર્તન અત્યારે જ શરૂ કરશું. ઇતિ શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે ષષ્ઠ કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે શ્રી હરિ કાર્યાણી ગ્રામે વંશી વાદનાદિ લીલા નિરૂપણ નામા વિંશતિતમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. એકાદશી આજનો દિન સારો રે, એના વ્રતનો મહિમા ભારી રે, જાણે બ્રહ્માદિક ત્રિપુરારી રે. રે વ્રત રાખીને હરિવર વરીએ રે, દ્રઢયંતરયાટી ધરીએ રે.
બ્રહ્માનંદ કહે એ વ્રત રહ્યા છે રે, તે તો પાર સંસાર થયા છે.